ભુજ ખાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાયેલી હતી, જેમાં ફરિયાદી જે છે ટ્વિંકલ સિંહ કરીને બેન, એમણે ફરિયાદ નોંધાવેલી કે તેમના તેમના દીકરાને ઈશાન સિંહનું અપહરણ કરવામાં આવ્યું છે અને પૈસા એમના ઘરમાંથી ચોરી થયા છે. પૈસા રોકડા 8 લાખ અને બીજા દાગીના અને એમ કરીને ટોટલ 32 લાખ જેટલી રકમની ચોરી થઈ છે. એ પ્રમાણેની ફરિયાદ આપેલી, જે આધારે પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન એ ડિવિઝન અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો બનાવીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું. અને એવું જાણવા મળ્યું કે જે ફરિયાદી છે એમનો દીકરો ઈશાન સિંહ અને ઈશાન સિંહનો મિત્ર દેવ ભાવસાર, આ બંને જણા એમના 2 મિત્રો રાહુલ મહેશ્વરી અને રાહુલ સોલંકી નામના 2 મિત્રો સાથે પહેલાથી સંબંધ હતો, એ લોકોને મિત્રતા હતી. અને એમને આ બંને રાહુલે એવી ધમકી આપેલી કે તમારા સિગરેટ પીતા અને દારૂ પીતા ફોટા અમે તમારા મા બાપને આપી દઈશું, એમ કરીને એમની પાસેથી આ જે ફરિયાદી કોઈ કામ અર્થે દિલ્હી ગયા હતા અને એમની ગેરહાજરીમાં આ છોકરાઓ પાસેથી તિજોરીની લોકરની ચાવી મેળવી લીધી અને એક બીજા સરદારજીને બોલાવીને એ ચાવીની ડુપ્લિકેટ ચાવી બનાવડાવીને આ તિજોરી ખોલીને એમાંથી રોકડા રકમ 8 લાખ અને દાગીના એ બધું એ લોકો ચોરી કરીને લઈ ગયા હતા. અને એ લોકોને ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે બંને આરોપીને એ ડિવિઝન દ્વારા હસ્તગત કરવામાં આવેલ છે. એમાં ફરવા જવાની જે મોડસ ઓપરેન્ડી છે, એમાં એ લોકોએ એવું પિક્ચર ઊભું કર્યું હતું કે આ લોકોને એમની ટિકિટ કરાવી, એમને એવું કીધું કે તમે ગોવા જતા રહો. અને એકચ્યુઅલમાં એ લોકોને ગોવા નહીં, પણ એમની જ્યારે તપાસ કરવામાં આવી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈને એમના સર્વેલન્સના આધારે, ત્યારે એ લોકો ત્યાં એરપોર્ટ બાજુ એમનું લોકેશન મળ્યું અને પછી ખબર પડી કે એમની ગોવાની પણ કલકત્તા જવાની એમની સાંજની ફ્લાઇટની ટિકિટ હતી. હાલ 2 આરોપીઓને પકડવામાં આવેલા છે, એક રાહુલ મહેશ્વરી અને રાહુલ સોલંકી. હા, એમાં એમની પાસેથી હાલ પૂરતા રોકડા રૂપિયા અને ઘરેણા, સોનાનું બિસ્કિટ ને એ બધું જે છે, રાહુલ મહેશ્વરી જે ઇસુઝુ કંપનીમાં નોકરી કરે છે એની ઓફિસમાંથી સોનાની એટલે પેલું બિસ્કિટ અને સોનાની બંગડી અને વીંટી ને બધું મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. હા, હવે એ બાબતમાં હજી આગળ તપાસ થશે.